સુરક્ષા સંકલ્પ અને સાહસનો સંગમ પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતન કમાન્ડોની દિલ ધડક મોક ડ્રીલ નિર્માણ થઈ રહેલ સિવિલ હોસ્પિટલમાં આતંકી ઘૂસ્યા હોવાની મોક ડ્રીલ બાળકો નાગરિકો બન્યા મંત્રમુગ્ધ 26 જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી પૂર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા દિલ ધડક કરતી આતંકવાદી વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। નવી નિર્માણ થઈ રહેલ સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી। મોક ડ્રીલ દરમિયાન 2 આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા તેમજ 3 બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા। કમાન્ડોની કુશળતા, શિસ્ત અને સાહસથી ભરપૂર કરબતોએ ઉપસ્થિત બાળકો અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા। આ સમગ્ર મોક ડ્રીલનું સંચાલન વિંગ કમાન્ડર શ્રી ગોયલ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન લોકોમાં દેશ માટેની દાજ અને દેશપ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો। ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાયેલ આ મોક ડ્રીલે સુરક્ષા દળોની સજ્જતા અને દેશની એકતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો। 77મો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે। અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસપીસી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોક ડ્રીલનું આયોજન કરતા હોઈએ છીએ। એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે। આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડ્રીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો। એટલે ચેતક કમાન્ડો વતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું। રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ।